जय माताजी मित्रों, शीतल फेशन में आप सबनु स्वागत है। तो आज तमने बतावीश के पाइपिंग माटे ત્રાસી पट्टी આપણે કઈ રીતે કાઢવી કાપડમાંથી। તો આ બ્લાઉઝનું કાપડ મારે વધેલું છે, આમાંથી મારે બ્લાઉઝને પાઇપિંગ કરવાની છે। તો જો આ ચોરસ ટુકડો છે, મેં ચોરસ ટુકડો લીધો છે। તો એકદમ સીધી રીત છે કે ત્રાસી પટ્ટી કઈ રીતે કાઢવી આપણે। તો જો આ ચોરસ ટુકડો છે એને આ ખૂણો લઈને આ ખૂણે હું અડાડી દઈશ આ રીતે, તમે જોઈ શકો છો। તો જુઓ આ રીતે આપણે ત્રિકોણ ટાઈપનું કાપડ આપણું થઈ ગયું। તો આપણે કટિંગ ક્યાંથી કરવાનું છે, અહીંયાથી। પહેલાં બંને ભાગ આપણે અલગ પાડી દઈશું, એટલે કે સાવ અલગ નથી કરવાના, ખાલી આપણે અહીંયા કાતર મૂકી દઈશું, તમે જોઈ શકો છો। તો જુઓ આ બંને ભાગ આપણા અલગ થઈ ગયા છે। હવે આપણે અહીંયાથી પટ્ટી કાઢવાની છે। તમે ડાયરેક્ટ કાતરથી સીધી પટ્ટી ન કાઢી શકો તો આપણે માપપટ્ટીથી નિશાન લગાવી દઈશું 1-1 ઇંચનું। तो जो हूँ निशान लगावी दऊँ 1 इंचनु आ रीते। तो आपणे जे स्टीलनी फूट आवे लांबी आपणे राखता जो ए लई लेवानी छे। निशान लगाववामां मतलब सीधी लीटी दोरवामां तमने सारूं पड़शे। तो मने तो ए फूट नथी मळी, तो मैं जो अत्यारे आ लई लीधी छे दृष्टिनी। तो आ रीते आपणे लाइन सीधी करी नाखशुं। हवे आपणे आने कटिंग करी लईशुं। તમે જોઈ શકો છો આપણી પટ્ટી કટિંગ થઈ ગઈ છે સરસ રીતે। તો એમના બંને ખૂણા આપણે ત્રાસી પટ્ટી કાપવી એટલે બંને ખૂણા ત્રાંસા આવશે, તમે જોઈ શકો છો। તો આ રીતે જ આપણે બીજી પટ્ટી પણ કટિંગ કરી લઈશું। આપણે પાઇપિંગમાં જેટલી જોઈએ એટલી। તો મારે હજી પટ્ટીની જરૂર પડશે તો હું હજી પટ્ટી કટિંગ કરી લઈશ। માર્ક લગાવવાની જરૂર નથી। જો તમારો હાથ બેસી ગયેલો હશે सिलाई काम में कटिंग में तो जरूर नहीं पड़ती कि तम निशान लगावो। जो मैं निशान लगाव्या वगर आ पट्टी ने कटिंग करी लीधी छे। तो हमें मारे साइज नहीं जोईए तो मैं आ बंने पट्टी कटिंग करी लीधी छे। तो अत्यारे मैं तमने बताव्युं पट्टी कटिंग कई रीते करवी। तो आने जॉइंट कई रीते करवी जोवा मांगता होय तो कमेंट जरूरथी करजो। आगळनो विडियो में हूँ बतावीश कि आ पट्टी ने आपणे सांधो कई रीते करवो एम, बरोबर। तो आ विडियो गम्यो होय तो लाइक कमेंट अने शेर जरूरथी करी देजो।